છોટાઉદેપુરના નસવાડીમાં આવેલી એસબી સોલંકી વિદ્યા મંદિરના કમ્પાઉન્ડમાં 2023ના પ્રવેશોત્સવ સમયની 9 સાયકલ ભંગાર હાલતમાં જોવા મળી છે। આદિજાતિ વિભાગે આ સમયકલો આદિવાસી કન્યાઓને સરસ્વતી સાધના યોજનામાં આપવાની હતી। આજે તમામ સાયકલો છે તે આદિવાસી કન્યાઓને સરસ્વતી સાધના યોજનામાં આપવાની હતી, પરંતુ હાલ તો આ સાયકલ ગ્રામ પંચાયતના હોલમાં જ ધૂળ ખાઈ રહી છે। તેનો કોઈ જ રણીધણી નથી, જ્યારે આ બાબતે તંત્રના અધિકારીઓ પણ કંઈ જ બોલવા માટે તૈયાર નથી। નસવાડી એસબી સોલંકીના કમ્પાઉન્ડની અંદર આવેલો નસવાડી ગ્રામ પંચાયત હોલમાં શાળા પ્રવેશ મહોત્સવની સાયકલો 9 જેટલી મૂકીને જતા રહ્યા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ 9 જેટલી સાયકલો શાળા પ્રવેશ મહોત્સવ 2023ની પડી રહી છે। આનું કોઈ રણીધણી નથી। હાલ તમામ સાયકલો જે છે તે અહીંયા ભંગાર હાલતમાં પડી રહી છે, ત્યારે આ વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હતી, પરંતુ સાયકલો આ રીતના ભંગાર પડી રહેતા એક અચરજ ફેલાયું છે। સરકારે લાખો રૂપિયા સાયકલો આપવા માટે બાળકોને મળે સાયકલો અને સાયકલો લઈને બાળકો શાળાએ આવે તે માટે ફાળવ્યા, પરંતુ જે અધિકારીઓ છે તે અધિકારીઓ કાળજી નથી લેતા। આ સાયકલો કોણ મૂકી ગયું છે તે પણ સવાલ ઉઠી રહ્યા છે, જ્યારે કોઈ પણ આ બાબતે અધિકારીઓને કોઈ પણ જાણ નથી તેવું કહી રહ્યા છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।